નમસ્કાર, કે ન્યૂઝ સાથે હું છું દીપક બોળિયા। તો નજર કરીએ મહત્વની હેડલાઇન્સ ઉપર। પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિન્દ ફૌજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 150મી જયંતિ છે। વડાપ્રધાન સહિત દેશભરના નેતાઓએ સુભાષ બાબુને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। અમેરિકન પ્રમુખ જો બાઇડેને કાર્યભાર સંભાળ્યાના પહેલા દિવસે પૂર્વ પ્રમુખ ટ્રમ્પના અનેક વિવાદાસ્પદ આદેશોને ઉથલાવી દીધા છે, જેમાં અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અંગેના નિર્ણયોનો પણ સમાવેશ થાય છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેની સાથે સંકળાયેલા એક સમાચારે શુક્રવારે બધાને ચોંકાવી દીધા છે। ટ્વિટર દ્વારા ખમાનીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘે આજથી ધ ટ્રીટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન્સ અમલી બનાવી હતી। જો કે આ સંધિનો અમલ અરુણીય રુદન જેવો છે, કેમ કે જે 9 દેશો પાસે પરમાણુ હથિયારો છે તેઓ સંધિ માટે સહમત થયા નથી। ઈરાનના સંખ્યાબંધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ઠપ થઈ જાય છે। વીજ કાપથી લોકોમાં આક્રોશ ફેલાયો છે। લોકરોષથી બચવા ઈરાન સરકારે ખૂબ જ વીજળી ખર્ચી નાખતા બિટકોઇન સેન્ટર્સ બંધ કરી દીધા। સમાચારો જોઈએ વિગતવાર। પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિન્દ ફૌજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 150મી જયંતિ છે। વડાપ્રધાન સહિત દેશભરના નેતાઓએ સુભાષ બાબુને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર મૂકેલા સંદેશામાં લખ્યું કે મહાન સ્વાતંત્ર્ય સૈનિક અને ભારત માતાના સાચા સપૂત એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને એમની જન્મજયંતિ પર સત પ્રણામ। તો દેશની આઝાદી માટે એમણે કરેલા ત્યાગ અને સમર્પણને કૃતજ્ઞ એવો દેશ સદા યાદ કરશે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લખ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા સમારોહના શુભારંભ પ્રસંગે નેતાજીને સાદર નમન। એમના અદમ્ય સાહસ અને વીરતાના સન્માન રૂપે સમગ્ર દેશ એમની જયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવી રહ્યો છે। તો નેતાજીએ પોતાના અસંખ્ય અનુયાયીઓમાં દેશપ્રેમની ભાવના પ્રગટ કરી હતી। આ વર્ષે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી છે। આ અગાઉ આ જંગ ફક્ત ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે હોવાની છાપ હતી, પરંતુ હવે કોંગ્રેસ, ડાબેરીઓ અને ઓવેસીનો પક્ષ વગેરે ભળતા ચૂંટણી રસાકસી ભરેલી બની જવાની શક્યતા છે। તો ચૂંટણીની પૂર્વ સંધ્યાએ બંગાળી પ્રજાની લાગણી જીતવા બધા પક્ષો અને નેતાઓ સુભાષચંદ્ર બોઝને યાદ કરી રહ્યા છે। અમેરિકન પ્રમુખ જો બાઇડેને કાર્યભાર સંભાળ્યાના પહેલા દિવસે પૂર્વ પ્રમુખ ટ્રમ્પના અનેક વિવાદાસ્પદ આદેશોને ઉથલાવી દીધા છે, જેમાં અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અંગેના નિર્ણયોનો પણ સમાવેશ થાય છે। બાઇડેનના આ પ્રયાસોને ટેકનોલોજી જાયન્ટ ગૂગલ અને એપલ સહિત અમેરિકન આઈટી સેક્ટરની કંપનીઓ અને ઔદ્યોગિક જૂથોએ પ્રશંસા કરી છે। બાઇડેને સત્તા સંભાળ્યાના પહેલા દિવસે જ અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર માટે કોંગ્રેસને નવું વ્યાપક ઇમિગ્રેશન એક્ટ બિલ મોકલી આપ્યું છે। આ બિલ હેઠળ અમેરિકન અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને રોજગારીનું સર્જન થશે, તેમજ સમગ્ર વિદેશમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષી અને જાળવી શકાશે। તો બાઇડેનની નવી ઇમિગ્રેશન વિઝા નીતિ હેઠળ અમેરિકામાં નાગરિકતા માટે દસ્તાવેજો નહીં ધરાવતા 1.10 કરોડથી વધુ લોકોને નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થશે, જેમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને વધુ લાભ થશે। તો એપલના સીઈઓ ટિમ કુકે બાઇડેનના વ્યાપક ઇમિગ્રેશન સુધારાઓને આવકારતા જણાવ્યું હતું કે આ ઇમિગ્રેશન સુધારા ન્યાય, ભેદભાવ રહિત અને સન્માનના અમેરિકન મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે। ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વીટ કરીને કહ્યું કે ગૂગલ નવા તંત્રના પગલાઓનું સમર્થન કરે છે અને અમેરિકાને મહામારીમાંથી બેઠું થવામાં નવા તંત્રને મદદરૂપ થવા તેમની સાથે કામ કરવા તરફ નજર દોડાવી રહ્યું છે। તો એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ સહિતની અગ્રણી અમેરિકન આઈટી કંપનીઓમાં ભારત અને ચીન જેવા દેશોમાંથી આઈટી પ્રોફેશનલ્સની ખૂબ જ માંગ હોય છે। તો બાઇડેનની નવી નીતિથી આ કંપનીઓને વિદેશી કુશળ કર્મચારીઓની ભરતીમાં સરળતા રહેશે। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેની સાથે સંકળાયેલા એક સમાચારે શુક્રવારે બધાને ચોંકાવી દીધા છે। ટ્વિટર દ્વારા ખમાનીનું
એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જોકે ટ્વિટર દ્વારા હવે આ મામલે સ્થિતિને સ્પષ્ટ કરી દેવામાં આવી છે. ટ્વિટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે જે ખાતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ખરેખર ખમેનીના નામનું બનાવટી એકાઉન્ટ હતું. નોંધનીય છે કે ખમેનીનું ટ્વિટર એકાઉન્ટ અગાઉ પણ ચર્ચામાં રહ્યું છે, જ્યારે કેટલાક ઈરાની કાર્યકરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધની માગણી કરી હતી. હકીકતમાં વર્ષ 2019માં પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવ અને અન્ય મુદ્દાઓ પર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા, જે પછી સરકારે આ વિરોધ પ્રદર્શનો આગળ ન વધવા દેવા માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તો વળી અમેરિકાના રિપબ્લિકન સેનેટરોના એક જૂથે પણ ખમેની અને ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જવાદ જારિફનું એકાઉન્ટ બંધ કરવા ટ્વિટરને વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાન પ્રત્યે અમેરિકાનું વલણ ચીન સાથે વધતા સંબંધોને કારણે બગડ્યું છે. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે આજથી ધ ટ્રીટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન્સ અમલી બનાવી હતી. જોકે આ સંધિનો અમલ આરુણ્ય રુદન જેવો છે, કેમ કે જે 9 દેશો પાસે પરમાણુ હથિયારો છે તેઓ સંધિ માટે સહમત થયા નથી. રાષ્ટ્રસંઘે 2017માં જગતને પરમાણુ હથિયારોથી દૂર કરવા સંધિ પર ચર્ચા આરંભી હતી, ત્યારે જગતના 122 દેશોએ સહમતિ આપી હતી, પરંતુ અમલ થવાની તારીખ આવી ત્યાં સુધીમાં 61 દેશોએ સહી કરી છે. એટલે આ સંધિ અમલમાં આવ્યા છતાં તેની અસરકારકતા કશી નથી. તો રાષ્ટ્રસંઘની મોટા ભાગની સંધિઓની માફક એ એક દસ્તાવેજ બની રહી છે. અન્ય દેશો તો ઠીક, જેના પર પરમાણુ હુમલો થયો છે એવા દેશ જાપાને પણ આ સંધિ માટે સહમતિ આપી નથી. અડધી સદીથી વિવિધ પ્રકારની સંધિઓ વડે પરમાણુ સશસ્ત્રીકરણ અટકાવવાના પ્રયાસો થાય છે, પણ તેમાં ખાસ સફળતા મળતી નથી. એટલી સિદ્ધિ કહી શકાય કે અમેરિકા, રશિયા જેવા દેશોએ પોતાના ઘણા ખરા પરમાણુ શસ્ત્રો નષ્ટ કરવાની તૈયારી દાખવી છે, કેમ કે તેની જાળવણીનો ખર્ચ બહુ ઊંચો આવે છે. અત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન, કોરિયા અને ભારત એમ 9 દેશો પાસે પરમાણુ હથિયારો છે. આ દેશોએ સંધિ નથી કરી, પણ એવી ખાતરી આપી છે કે અમારા હથિયારો માત્ર સ્વરક્ષણ માટે છે, અમે કોઈ પર હુમલો કરવા માંગતા નથી. પરમાણુ નિશસ્ત્રીકરણ પર કામ કરતા વિદ્વાનો માને છે કે વધુ દેશો આગામી સમયમાં આ સંધિ માટે રાજી થશે. તો ઈરાનના સંખ્યાબંધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ઠપ થઈ જાય છે. વીજ કાપથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. લોકરોષથી બચવા ઈરાન સરકારે ખૂબ જ વીજળી ખર્ચી નાખતા બિટકોઇન સેન્ટર્સ બંધ કરી દીધા હતા. તો દેશભરમાં કાયદેસર અને ગેરકાયદે ચાલતા 1600 સેન્ટરના પાટિયા પાડી દેવાયા હતા. ઈરાનના શહેરોમાં અને ગામડાઓમાં વીજળીની ભારે અછત જોવા મળે છે. કલાકો સુધી વીજ પુરવઠો ઠપ થઈ જાય છે. ઓનલાઈન ક્લાસીસ બંધ રહે છે. ટ્રાફિક સિગ્નલ્સની લાઇટ્સ બંધ રાખવી પડે છે. સરકારી ઓફિસોમાં પણ અંધારપાટ રહે છે. તેના કારણે સોશિયલ મીડિયામાં પણ સરકારના વિરોધમાં માહોલ સર્જાયો હતો. સતત વીજ કાપથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકરોષથી બચવા ઈરાન સરકારે વીજળી ખર્ચી નાખતા બિટકોઇન સર્વિસ સેન્ટર્સ બંધ કરી દીધા હતા. તો ઈરાનમાં ગેરકાયદે અને કાયદેસર હોય એવા લગભગ 1600 બિટકોઇન સેન્ટર બંધ કરી દેવાયા હતા. પહેલી વખત કાયદેસર ચાલતા બિટકોઇન સેન્ટર પર પણ સરકારે કાર્યવાહી કરી છે. તેના કારણે ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. અત્યાર સુધી ઈરાનને ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી રકમ મળતી હતી, એટલે સરકાર પણ ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીને ઉત્તેજન આપતી હતી, પરંતુ ક્રિપ્ટો કરન્સીની લેવડ દેવડમાં ખૂબ જ સાવધાની રાખવી પડતી હોવાથી તેમાં કલાકો સુધી કમ્પ્યુટર્સ ચાલુ રહે છે અને ખૂબ જ વીજળી ખર્ચાઈ જાય છે. તો ઉલ્લેખનીય છે કે જ્યાં સૌથી વધુ બિટકોઇન્સને ઉત્તેજન મળે છે એવા 10 દેશોમાં ઈરાક પણ સામેલ છે. બિટકોઇન્સ માઇનિંગમાં ઈરાનમાં 450 મેગાવોટ વીજળી દરરોજની વપરાય છે. તો દુનિયાને સૌથી વધારે ઘાતક એવા પરમાણુ હથિયારોમાંથી મુક્તિ અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની પહેલી સંધિ શુક્રવારથી લાગુ થઈ છે. વિશ્વને વિનાશકારી શસ્ત્રોથી બચાવવાના આ પહેલા પ્રયાસને ઐતિહાસિક નિર્ણયના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. હવે આ સંધિના અમલ ઉપર તમામ દેશોની નજર હશે, કારણ કે દુનિયાના મહાસત્તા ગણાતા દેશોની સાથે ભારત સહિત 9 દેશોએ આ સંધિનું સમર્થન નથી કર્યું. આ મહત્વપૂર્ણ સંધિને પરમાણુ હથિયાર નિષેધ સંધિ એવું નામ આપવામાં આવ્યું છે, જે હવે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભાગ છે. જેની સાથે જ બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકાએ કરેલા પરમાણુ હુમલાનું પુનરાવર્તન રોકવા માટે દશકો લાંબા પ્રયાસો સફળ થઈ રહ્યા છે. તો રસપ્રદ વાત તો એ છે કે પરમાણુ હુમલાનો માર સહી ચૂકેલા જાપાને પણ આ સંધિને સમર્થન આપ્યું નથી. જાપાન દુનિયાનો એકમાત્ર દેશ છે જેના પર પરમાણુ હુમલો કરવામાં આવ્યો હતો.
22મી જાન્યુઆરીથી આ સંધિ અમલી બની છે. યુએન અધિકારીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 130 દેશે આ સંધિને સમર્થન આપ્યું છે, જેની સાથે જ આ તમામ દેશોમાં પરમાણુ હથિયાર પર પ્રતિબંધ લાગુ થઈ જશે. તો ફેસબુક પરથી 5.62 લાખ ભારતીય નાગરિકોના ડેટા ઉઠાંતરી કરવા બદલ યુકેની કંપની કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ સામે સીબીઆઈએ કેસ ફાઇલ કર્યો છે. 1.5 વર્ષ પહેલા સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી અને હવે મજબૂત પુરાવા મળતા કંપનીના પ્રતિનિધિ એલેક્ઝાન્ડર કોગન સામે કેસ ફાઇલ કર્યો હતો. 2018માં ગાજેલા આ કૌભાંડથી ફેસબુક પર યુઝર્સનો અંગત ડેટા કઈ રીતે લીક થાય છે અને ફેસબુક કેટલી હદે ડેટા સુરક્ષા મુદ્દે બેદરકાર છે તે જગજાહેર થયું હતું. તો કેમ્બ્રિજ એનાલિટિકાનું કામ પોલિટિકલ પાર્ટીઓના કન્સલ્ટિંગનું અને સોશિયલ મીડિયા મેનેજ કરવાનું હતું. ફેસબુક પાસેથી મળતી માહિતીનો ઉપયોગ આ કંપનીએ મતદારોને વિવિધ રાજકીય પક્ષ કે ઉમેદવાર તરફ વાળવા માટે કર્યો હતો. એપ્લિકેશન એનાલિસિસ કરતી ફર્મ સેન્સર ટાવરના આંકડા પ્રમાણે 14 થી 17 જાન્યુઆરી દરમિયાન ભારતમાં 2.46 કરોડ વાર સિગ્નલ એપ ડાઉનલોડ થઈ છે. વોટ્સએપ નવી અને નુકસાનકારક પ્રાઇવેસી પોલિસી રદ નથી કરી પાછી ઠેલી છે, માટે ઘણા યુઝર્સે નવી એપથી ટેવ પાડવા અને ધીમે ધીમે વોટ્સએપથી મુક્તિ મેળવવા સિગ્નલનો વપરાશ શરૂ કરી દીધો છે. તો વિલ્સને જણાવ્યું હતું કે તેના મિત્રોએ તેને આ ડ્રોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યો હતો. ડિજિટલ ડ્રોમાં પ્રથમ ઇનામ 5 કરોડ દિરહમનું હોય છે. પેટ્રોકેમિકલ પ્લાન્ટની કન્સ્ટ્રક્શન વિંગમાં કાર્યરત વિલ્સને જણાવ્યું હતું કે તે જીતેલી રકમથી પોતાની શૈક્ષણિક લાયકાતમાં વધારો કરશે, જેનાથી ભવિષ્યમાં તેને સારી તકો મળી શકે. તો વિલ્સને જણાવ્યું હતું કે શૈક્ષણિક હેતુ ઉપરાંત આ રકમમાંથી મારા માતા પિતાને પણ મદદ કરીશ. મારા નસીબ સારા હતા કે હું પ્રથમ વખતમાં જીતી ગયો. ઉલ્લેખનીય છે કે ગયા જ મહિને યુએઈમાં 30 વર્ષીય નવનીત સજીવને $10 લાખ જીત્યા હતા. અમેરિકામાં નવી સરકાર દ્વારા કોરોના સામે જંગની શરૂઆત કરી દેવામાં આવી છે. નવી સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે મહત્વના નિર્ણયો કર્યા છે. તો બીજી તરફ દેશમાં કોરોનાનો કહેર યથાવત જ છે. ગત 24 કલાકની અંદર દેશમાં રેકોર્ડ બ્રેક 4,300 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તો દરમિયાન કોરોના વાયરસના નવા 1,88,156 કેસ સામે આવ્યા છે. દુનિયામાં અમેરિકા કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે તકલીફમાં છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર દેશમાં બુધવારે કોરોનાના કારણે 4,383 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. અમેરિકામાં વર્તમાન સમયે દરરોજ સરેરાશ 1,90,000 કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. તો સામે દરરોજ 3,000 કરતાં પણ વધારે લોકોના મોત થઈ રહ્યા છે. અમેરિકાની સત્તા સંભાળતાની સાથે જો બાઇડેને દેશમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગને અનિવાર્ય કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આવા નિર્ણય લેવામાં કોઈ રસ દાખવ્યો નહોતો. તો આ તરફ ચીનની અંદર ફરીથી કોરોના મહામારીના ફેલાવાના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે ત્યાં ફરીથી અનેક શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સ્પેનની અંદર પહેલી વખત એક દિવસમાં રેકોર્ડ બ્રેક 44,357 નવા કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા 44,56,000 થઈ છે. તો ફ્રાન્સની અંદર 24 કલાકમાં 22,848 નવા કોરોના કેસ આવ્યા છે. તો જર્મનીમાં 859 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. સમય થયો છે વિરામનો. મળીએ વિરામ બાદ. શું ખબર ગુજરાતની? ખબર તો સુખ સગવડમાં શહેરો જેવા થઈ ગયેલા સ્વચ્છ સુંદર ગામડાઓની છે. ગુજરાતમાં હવે અંતરિયાળ જેવું કંઈ નથી. તમામ ગામોને મોટા શહેરો અને હાઈવે સાથે જોડવામાં આવ્યા છે. ખેડૂતો અને યુવાનો વિકાસના રાજમાર્ગે હવે સડસડાટ જઈ શકશે. ગામડાઓમાં રહેતા ગરીબોને પણ હવે હશે પોતાનું ઘર. 2022 સુધીમાં તમામ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતા પરિવારોને પાક્કું પોતાનું ઘર બાંધી આપવા પ્રતિબદ્ધ છે શ્રી વિજયભાઈ રૂપાણી. રોજીરોટી માટે હવે શહેરો ભણી સ્થળાંતર નથી કરવું પડતું. ગામડાઓમાં જ પૂરતી રોજગારીની બાંહેધરી આપે છે આ સરકાર. ગામડામાં હવે ગંદકીનું નામો નિશાન નથી.
સ્વચ્છ ગ્રામીણ ભારત અભિયાન અંતર્ગત દરેક ગામડાઓમાં શૌચાલયોના બાંધકામ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ. ગામની બહેનોને હવે પાણી સિંચવા દૂર દૂર સુધી જઈને પરિશ્રમ નથી કરવો પડતો. હવે તો ઘર આંગણે જ મળે છે નલ સે શુદ્ધ જલ. સરકારી પ્રાથમિક શાળાઓના બાળકો હવે સ્માર્ટ ક્લાસમાં ભણી રહ્યા છે. ગામડાઓ જોડાયા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી. મજબૂત નેતા અને નિર્ણાયક સરકારના નેતૃત્વમાં ગ્રામીણ જીવન વધુ સુખી અને સમૃદ્ધ થયું છે. સુખની ક્ષણો આપતી આવી જ ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ. શું ખબર ગુજરાતની. વિરામ બાદ ફરી સ્વાગત છે. નજર કરી આગળના મહત્વપૂર્ણ સમાચારો પર. તો દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઇલોન મસ્કે ટ્વિટરમાં નવા સંશોધકો માટે ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. કાર્બન ઉત્સર્જન ઘટાડતી ટેકનિક શોધનારા સંશોધકને ઇલોન મસ્ક $10 કરોડ એટલે કે અંદાજે 730 કરોડ રૂપિયાનું ઇનામ આપશે. આ અંગેની વધુ માહિતી આગામી સપ્તાહે જાહેર થશે. ઇલોન મસ્કે ટ્વિટરમાં જણાવ્યું હતું કે કાર્બન કેપ્ચર ટેકનોલોજી શોધનાર સંશોધકને $10 કરોડ ઇનામ અપાશે. એ પ્રાઇઝ મેળવવા માટે સંશોધકોએ કાર્બન ઉત્સર્જન ઘટાડતી શ્રેષ્ઠ ટેકનિક વિકસાવવી પડશે. તે અંગેના નિયમો હવે પછીના સપ્તાહે જાહેર થશે, એવું પણ મસ્કે બીજી એક ટ્વીટમાં લખ્યું હતું. તો ક્લાઇમેટ ચેન્જ માટે જે સૌથી જવાબદાર પરિબળો છે એમાંના મહત્વના એવા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટે તો વૈશ્વિક તાપમાન સહિતનું ઘણું કાબૂમાં આવી શકે તેમ છે. આ નિયમિત થઈ ગયેલું ઋતુચક્ર પણ ફરીથી નિયમિત થઈ શકે છે. એટલે અત્યારે દુનિયાભરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના માપદંડો ઘડાયા છે. એ જ દિશામાં વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઇલોન મસ્કે પણ જાહેરાત કરી છે. જે ટેકનોલોજી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન સૌથી નીચું રાખી શકશે તેને આ ઇનામી ધનરાશિ મળશે. ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ પણ કહ્યું હતું કે બધા દેશોએ 0 કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન લક્ષ્યાંક રાખીને ચાલવું પડશે. જો એવું થશે તો જ દશકાના અંતે પૃથ્વીનું સરેરાશ તાપમાન કાબૂમાં રહેશે. ઇલોન મસ્ક પણ એવી જ ટેકનોલોજી પર ભાર મૂકે છે. ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનને નવી ઊંચાઈ આપનારા મસ્કે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં પણ નોંધપાત્ર કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તો લદ્દાખ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા LOC પર ચીનના સૈન્ય સાથે સંઘર્ષને પગલે બંને પડોશી દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે અને ભારતે અહીં 50,000થી વધુ જવાનોને તૈનાત કરી દીધા છે. આવા સમયે ચીને હવે પૂર્વોત્તરમાં અરુણાચલ પ્રદેશમાં પણ નવો મોરચો ખોલ્યો છે. અરુણાચલમાં ચીને એક આખું ગામ વસાવી દીધા પછી ઘોર નિંદ્રામાંથી બેઠા થયેલી કેન્દ્ર સરકારે હવે અરુણાચલ પ્રદેશમાં 10,000થી વધુ જવાનો ખડકવાનો નિર્ણય કર્યો છે. તો અરુણાચલમાં આખું ગામ વસાવી દીધું હોવાના અહેવાલો પછી ચીને નફટાઈપૂર્વક દાવો કર્યો હતો કે તેણે પોતાની સરહદમાં બાંધકામ કર્યું છે. ચીનના આ દાવાઓથી ભારત સરકારની ચિંતા વધી ગઈ છે અને તેણે 3,000 જવાનોને પૂર્વોત્તરના રાજ્યોમાંથી સરહદ પર નિયુક્ત કરી દીધા છે. તો પૂર્વોત્તરના રાજ્યોમાં આંતરિક સલામતી વ્યવસ્થા મજબૂત જણાતા ભારતે અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાંથી જવાનોની સંખ્યા ક્રમશઃ ઘટાડવાની કવાયત હાથ ધરી છે. તો ભારતીય સૈન્ય પૂર્વોત્તરના રાજ્યોમાંથી જવાનોને ખસેડીને સરહદોના રક્ષણના તેના મુખ્ય કામ પર ધ્યાન આપશે. વર્ષોથી અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રાંત ગણાવતા ચીને તાજેતરમાં આ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક એક આખું ગામ વસાવી દીધું હોવાના સમાચારોના પગલે કેન્દ્ર સરકાર સફાળે જાગી છે. ભારતીય સૈન્ય હવે પૂર્વોત્તરના રાજ્યોમાં ચીનના જોખમને ધ્યાનમાં લઈને વર્ષના અંત સુધીમાં વધારાના 10,000 જવાનો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. તેમ નામ જાહેર નહીં કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું. તો પૂર્વોત્તરમાં જવાનોની તૈનાતીનો આશય સંવેદનશીલ વિસ્તારોમાં ચીનના સૈન્ય સાથે કોઈ સંઘર્ષ થાય તો સરહદીય મોરચા પરના જવાનોને ત્વરિત સહાય પહોંચાડવાનો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય હાલ પૂર્વોત્તરમાંથી 3,000 જવાનોને હટાવી દીધા છે અને અરુણાચલ પ્રદેશમાં LOC પર તેમની નિયુક્તિ કરી દીધી છે. તો બાકીના 7,000 જવાનોને પણ વર્ષના અંત સુધીમાં આંતરિક વિસ્તારોમાંથી હટાવીને સરહદ પર મોકલાશે. નિષ્ણાંતોનું માનવું છે કે આ નિર્ણયથી સરહદની સલામતી પર સૈન્યનું ફોકસ વધશે. તો ગુજરાત સરકારે IPS અધિકારીઓને બદલી અને બઢતીના આદેશ કર્યા છે, જેમાં 6 IPS અધિકારીઓની બદલી કરી છે. જેમાં સૌથી સૂચક બાબત એવી છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર અમિત વિશ્વકર્માને ક્રાઇમ બ્રાન્ચમાંથી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં બદલી કરવામાં આવી છે. તો
તો વિશ્વકર્મા લાંબા સમયથી ગુજરાત સરકારની ગુડ બુકમાં હતા, પરંતુ વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર રમણ અને દશરથ પટેલની વસ્ત્રાપુર પોલીસે કરેલી ધરપકડ બાદ વિશ્વકર્માએ આ બંને બિલ્ડર સાથે સહાનુભૂતિ દાખવવા પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હોવાના કારણે તેઓ સરકારની ગુડ બુકમાંથી નીકળી ગયા હોવાનું ચર્ચાય છે. 1998 બેન્ચના આઈપીએસ અધિકારી અમિત વિશ્વકર્માની જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ ગાળામાં અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ અને દશરથ પટેલની વસ્ત્રાપુર પોલીસે તેમની પુત્રવધૂની ફરિયાદને આધારે ધરપકડ કરી હતી. તો 2010ના ગાળામાં રમણ અને દશરથ પટેલ સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહ અને તેમના સાથીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિમાં સીબીઆઈને મદદ કરી હતી. આ ભાજપ સરકાર રમણ અને દશરથથી નારાજ હતી. રમણ અને દશરથ સામે તેમની પુત્રવધૂએ નોંધાવેલી ફરિયાદ બાદ વસ્ત્રાપુર પોલીસે તેમની ધરપકડ કરી હતી. પરંતુ આ બંને બિલ્ડર બંધુઓને વસ્ત્રાપુર પોલીસ સાચવી રહી હોવાની ચર્ચા થતાં આખો મામલો સરકાર સુધી પહોંચ્યો હતો. તેના કારણે વસ્ત્રાપુર પોલીસ શંકાના દાયરામાં આવી હતી. વિશ્વકર્માની આ બદલી પાછળ આ જ કારણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. તો વિશ્વકર્માને ક્રાઇમ બ્રાન્ચમાંથી ખસેડી એટીએસમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે પ્રામાણિક અને કડક પોલીસ ઓફિસરની છાપ ધરાવતા 2000 બેચના આઈપીએસ અધિકારી વી ચંદ્રશેખરને અમદાવાદ રેન્જના આઈજીપી તરીકે મૂકવામાં આવ્યા છે. ત્યારે 2005ની બેન્ચના અધિકારી એડી પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘને ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવે છે. પ્રેમવીર સિંઘને સાથે સ્પેશિયલ બ્રાન્ચનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. 2008 બેન્ચના નીરજ કુમાર બળગુજરને ટેકનિકલ સર્વિસ ગાંધીનગરથી સાબરકાંઠા એસપી તરીકે મૂકવામાં આવે છે. ત્યારે સાબરકાંઠાના એસપી ચૈતન્ય માંડલિકને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે મૂકવામાં આવે છે. આ ઉપરાંત એસઆરપીના કમાન્ડ જગદીશ ચાવડાને એસપી અમદાવાદ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જેમને બઢતી આપવામાં આવી છે તેવા 1996 બેન્ચના નરસિંહા તોમરને એડીજીપી તરીકે બઢતી આપી તેમના મૂળ સ્થાને લો એન્ડ ઓર્ડરમાં મૂકવામાં આવે છે. આ જ રીતે પ્રફુલ્લ કુમાર રોશનને પણ એડીજીપી તરીકે બઢતી આર્મ્સ યુનિટ રાજકોટમાં મૂકવામાં આવે છે. તો સુરત રેન્જના આઈજીપી રાજકુમાર પાંડેને પણ એડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત ડીવાયએસપીની પણ બદલીઓ થઈ છે, જે અહીં તસવીરોમાં દર્શાવી છે. બે દાયકાથી પણ વધુ સમયથી ગુજરાત પોલીસમાં ઊભી કરવામાં આવેલી સિસ્ટમ એવી આરઆર સેલને સમાપ્ત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. અમદાવાદ રેન્જની એક ઘટનાને પગલે સરકારે આવો નિર્ણય કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે વર્ષો જૂની રેન્જ લેવલની સિસ્ટમ બંધ કરવાના સારા અને નરસા બંને પ્રત્યાઘાત આવ્યા છે. કોઈ એક ઘટના કે અમુક માણસોને પગલે એક આખી સિસ્ટમને જ બંધ કરી દેવા અંગે ગુજરાતના નિવૃત્ત આઈપીએસ ઓફિસરનું એવું માનવું છે કે આ અંગે સરકારે ફેર વિચારણા કરવી જોઈએ. અમુક ગણતરીના લોકોને કારણે આખી સિસ્ટમ બંધ કરવાની જરૂર નથી, પરંતુ માનસિકતા બદલવાની જરૂર છે. ગુજરાતના ડીજીપી રહી ચૂકેલા રિટાયર્ડ આઈપીએસ ઓફિસર અરુણકુમાર ભાર્ગવે આ અંગે કહ્યું કે વર્ષોથી આરઆર સેલમાં રહેલા લોકોને હટાવવા માટે કદાચ સરકારે આ પગલું ભર્યું હશે, તો જિલ્લા કક્ષાએ કંટ્રોલ કરવા માટે રેન્જ લેવલે આરઆર સેલ જેવી વ્યવસ્થા હોવી જરૂરી છે. સરકાર કદાચ ભવિષ્યમાં આ અંગે ફેર વિચારણા કરી શકે છે, તેમ એ.કે. ભાર્ગવે ઉમેર્યું હતું. અન્ય એક નિવૃત્ત આઈપીએસ ઓફિસર વીએમ પારગીએ પણ કંઈક આવું જ કહ્યું હતું. એસપી, ડીસીપી અને રેન્જ કક્ષાએ કામ કરી ચૂકેલા રિટાયર્ડ આઈપીએસ પારગીએ સેલની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે 1995ની આસપાસ રેન્જ કક્ષાએ આવી સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી, જેનો આશય એવો હતો કે જ્યારે જિલ્લા કક્ષાએ કોઈને ન્યાય ન મળે તો તેઓ રેન્જ લેવલે આઈજી કે ડીઆઈજીનો સંપર્ક કરી શકે. તો સુપરવાઇઝરી લેવલની આ પોસ્ટ ઉપર કામ કરતા આઈપીએસ ઓફિસર પાસે લોકોની ફરિયાદનું નિરાકરણ કરવા માટે એક ટીમ હોવી જરૂરી હતી, અને તેવા આશયથી આરઆર સેલનું સર્જન કરવામાં આવ્યું હતું. વળી ડિસ્ટ્રિક્ટ લેવલે એક એવી સિસ્ટમ હોવી પણ જરૂરી હતી જેને લીધે જિલ્લા કક્ષાએ કોઈ ખોટું કામ કરતા ડરે. હવે જો આરઆર સેલ જ ખતમ કરી દેવામાં આવ્યું તો રેન્જ લેવલે આઈજી કે ડીઆઈજી ને એસપીને સૂચના આપવી પડશે. આરઆર સેલને પગલે વિવાદ થયો શા માટે? તાજેતરમાં જ અમદાવાદ રેન્જના આરઆર સેલના એક પોલીસ કર્મચારી લાખો રૂપિયાની લાંચમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં આવી ગયા હતા, જેને પગલે આરઆર સેલની કામગીરી સામે શંકાની નજરે જોવામાં આવ્યું હતું. એવું પણ નથી કે સેલના કર્મચારીઓ દૂધી ધોવાયેલા છે, પરંતુ અમુક ચોક્કસ લોકોને કારણે આખી સિસ્ટમને બંધ કરી દેવાની વાત સામે પોલીસ બેડામાં પણ પ્રત્યાઘાત પડ્યા છે. સરકારે અગાઉ ચેકપોસ્ટથી માંડીને પ્રોહિબિશન અંગે પણ આવા નિર્ણય કર્યા છે, પરંતુ દારૂ અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કરવામાંથી ગેરકાયદે પ્રવૃત્તિ અટકી નથી.
તેવામાં આરઆર સેલ બંધ કરી દેવાનો નિર્ણય આગામી દિવસોમાં કેવો રૂપ લે છે તેની ઉપર પોલીસ બેડાની નજર રહેશે. ગુજરાતમાં જમીન પચાવી પાડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રચાયેલા પ્રિવેન્શન ઓફ લેન્ડ ગેબરિંગ એક્ટ હેઠળ છેલ્લા 1 માસમાં કુલ 647 ફરિયાદો નોંધાઈ હતી. તપાસ દરમિયાન કુલ 16 કિસ્સાઓમાં અનેક લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. આ ફરિયાદોની તપાસ દરમિયાન કુલ 16 કિસ્સાઓમાં અનેક લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરાઈ છે. આ ઉપરાંત 49 કિસ્સાઓમાં સંબંધિત જિલ્લા કલેક્ટરે સુઓ મોટો સંજ્ઞાન લઈને કાર્યવાહી કરી છે. 16 કેસમાં કુલ 34 લોકો ઉપર કેસ થયા હતા. તેમણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 1.35 લાખ ચોરસ મીટર જમીન પચાવી પાડી હતી. તો આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે અમારી સરકાર પારદર્શિતામાં માને છે અને ગુનેગારો સામે કડક પગલાં લઈ રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા હશે તો જ લોકોને વિશ્વાસ બેસશે. તેથી અમે આ કાયદો લાવ્યા છીએ. તેની જોગવાઈઓ પ્રમાણે ગુનેગાર ઠરનારને 10 વર્ષની કેદ થાય છે. તેથી હવેથી આવા માથાભારે લોકો જમીનો પચાવી પાડતા પહેલા અનેક વાર વિચાર કરશે. તો ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આ વર્ષે કુલ 150 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ ઝડપી પાડવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. એસીબીના ડાયરેક્ટર કેશવ કુમારે જણાવ્યું હતું કે બ્યુરોએ 1 મહિનામાં 33 કરોડની બેનામી સંપત્તિ પકડી પાડી હતી. 2019માં 27 કરોડની બેનામી સંપત્તિ ઝડપાઈ હતી, જેની સામે 2020માં 50.11 કરોડ રૂપિયાની સંપત્તિ બેનામી સંપત્તિ ઝડપાઈ છે. તો અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હતો. ત્યારબાદ હવે શહેરમાં કોરોનાના કેસો ખૂબ ઓછા થઈ જતા સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં હવે ત્યાંના 22 વોર્ડ બંધ કરી દેવામાં આવે છે. સિવિલમાં હાલમાં માત્ર 83 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હાલમાં માત્ર 4 વોર્ડ જ દર્દીઓ માટે કાર્યરત રાખવામાં આવ્યા છે. તો અમદાવાદમાં કોરોના સંક્રમણ હવે કાબૂમાં આવી ગયું છે. કોરોના સંક્રમણમાં સતત ઘટાડાને પગલે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 91 નવા કેસ અને 181 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં એક દર્દીનું મોત થયું છે, જેની સાથે મૃત્યુઆંક 2286 પર પહોંચ્યો છે. તો 21 કોરોના સામે ખડે પગે લડનારા ડોક્ટર અને હેલ્થ વર્કર્સ માટે રસી મુકાવવા વધુ એક સરળતા કરી આપવામાં આવી છે. રસી માટે નોંધણી કરાવ્યા પછી કોઈપણ ડોક્ટર કે હેલ્થ વર્કર્સ રસીની તારીખ, સ્થળ અને કેન્દ્ર અંગે મોબાઈલ પર મેસેજની રાહ જોયા વગર કોઈપણ રસી કેન્દ્ર પર જઈ રસી મુકાવી શકશે. અર્થાત બંને માટે વોક-ઇન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવી છે. વધારામાં શનિવારથી 40 ખાનગી હોસ્પિટલમાં પણ રસી કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ સાથે કુલ આંક 60 પહોંચશે. શુક્રવારે 15 કેન્દ્ર પર સાંજે 7:30 સુધી રસી મૂકવામાં આવી હતી. તો રજીસ્ટર થયેલા 1662માંથી 1273 એટલે કે 76% રસી લીધી હતી. એચસીજી હોસ્પિટલમાં તો રજીસ્ટર થયેલા 130માંથી 129 વેક્સિન લીધી હતી. સિવિલના એક કેન્દ્રનો સ્કોર પણ 100% હતો. તો અત્યારે સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.